સીઆઈડી ક્રાઇમે જે રોહિત પખાવાલાની ધરપકડ કરી એની કૌભાંડ એટલે કેસની વિગત શું છે? ગુજરાતના નર્મદા જિલ્લામાં આવેલા નાંદોદ તાલુકાના પૂર્વ મામલતદારનું 18 વર્ષ પહેલાં કરેલું પાપ હવે છાપરે પોકારીને બહાર આવ્યું છે। 18 વર્ષ પહેલાં જે કૌભાંડ કરેલું હતું એમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। નર્મદા જિલ્લાના નાંદોદના તત્કાલીન મામલતદાર રોહિત પખાવાલાની સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે ધરપકડ કરી અને આ ધરપકડ એટલા માટે કરવામાં આવી કે રોહિત પખાવાલાએ સત્તાનો દુરુપયોગ અને ખાનગી આસામીઓની સાથે સાંઠગાંઠ કરીને સરકારી તિજોરીને કરોડો રૂપિયાનું નુકસાન પહોંચાડ્યું હતું અને એ ઊંડાણપૂર્વકની તપાસમાં પૂરતા દસ્તાવેજો અને પૂરતા પુરાવા મળવાને કારણે રોહિત પખાવાલાને સીઆઈડી ક્રાઇમે 4 જૂને મોડી રાત્રે એમના ઘરેથી ઉંચકી લીધા હતા। સીઆઈડી ક્રાઇમે જે રોહિત પખાવાલાની ધરપકડ કરી એની કૌભાંડ એટલે કેસની વિગત શું છે? તો નાંદોદ તાલુકાનું બખર ગામ છે, ત્યાં ગાડી સર્વે નંબર 33, 35, 41 અને 42 આ અંગેની જે હકપત્રક નોંધ હતી એ 15 જૂન 1999થી સત્તાવાર રીતે રદ થઈ ચૂકી હતી, પણ આ જે નોંધ છે એ જાદુઈ રીતે ફરીથી જીવિત કરી દેવામાં આવી અને રોહિત પખાવાલા એ વખતે મામલતદાર હતા અને સંબંધિત વ્યક્તિઓ અને જન્મજાત ખેડૂત દાવેદાર છે કે નહીં એવી કોઈ પણ જાતની ચકાસણી ખાતરી કર્યા વગર અને જે કાયદાકીય નિયમો છે એને નેવે મૂકીને 10 ડિસેમ્બર 2018ના દિવસે રોહિત પખાવાલાએ આ હકપત્રકની નોંધ નંબરને ગેરકાયદેસર પ્રમાણિત કરી દીધી અને આને કારણે મામલતદારે આજે ગેરકાયદેસર નિર્ણય લીધો, એને કારણે સરકારની તિજોરીને 1.29 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થયું અને આ બાબતે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ગુનો દાખલ કરેલો છે અને રોહિત પખાવાલાની ધરપકડ કરી છે। સીઆઈડી ક્રાઇમને જ્યારે આ માહિતી મળી હતી ત્યારે આ કેસની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી અને રોહિત પખાવાલાની તો ધરપકડ કરી, પરંતુ સીઆઈડી ક્રાઇમનું માનવું છે કે જે પ્રમાણે રોહિત પખાવાલાએ કૌભાંડ કર્યું છે એ જોતાં કોઈ એક વ્યક્તિ આ કૌભાંડ કરી શકે એવું લાગતું નથી, એટલે મહેસૂલ વિભાગના અન્ય કર્મચારીઓ, ભૂમાફિયાઓ, બીજા બધાની સંડોવણી છે કે કેમ એની અત્યારે સીઆઈડી ક્રાઇમ તપાસ કરી રહી છે। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। આભાર।